પાવાગઢ જવા નીકળેલા શ્રદ્ધાળુઓને કદાચ ખ્યાલ પણ નહીં હોય કે થોડાક ક્ષણોમાં તેમની સામે મોત આવીને ઊભું રહી જશે. આખરે પાવાગઢમાં એવું તો શું બન્યું કે 2 લોકોના જીવ ગયા અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા. તો આવો જાણીએ આ સમગ્ર ઘટના વિશે. ગુજરાતના પ્રસિદ્ધ શક્તિપીઠ એટલે કે પાવાગઢમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. આજે વહેલી સવારે પાવાગઢ ટેકરી વિસ્તારમાં અચાનક મોટા પથ્થરના ધસી પડવાથી આ ઘટના બની હતી. પ્રાથમિક માહિતી મુજબ પાટિયાપુર નજીક ટેકરી પથ્થરથી ભારે પથ્થરો નીચે આવ્યા હતા, જેના કારણે ત્યાં હાજર કેટલાક શ્રદ્ધાળુઓ તેની ઝપેટમાં આવી ગયા હતા. ઘટના એટલી અચાનક બની કે લોકોને બચવાનો સમય પણ ન મળ્યો. સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો અને આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં 2 લોકોના મોત થયા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે, જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે આ અકસ્માત પાછળનું કારણ શું છે. અને નિષ્ણાતોનું માનવું છે કે છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી વાતાવરણ અને ભેજના કારણે ટેકરીઓના કેટલાક ભાગ નબળા પડી ગયા હોઈ શકે છે, જેના કારણે અચાનક પથ્થરો ધસી પડવાની ઘટના બની છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ, ફાયર બ્રિગેડ અને રેસ્ક્યુ ટીમ તરત જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી અને ફસાયેલા લોકોને બહાર કાઢવાનો પ્રયાસ હાથ ધરાયો. પાવાગઢ દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે. ખાસ કરીને વીકેન્ડ અને રજાઓના દિવસોમાં અહીં ભારે ભીડ જોવા મળે છે. આવી સ્થિતિમાં આ પ્રકારની ઘટના સુરક્ષા વ્યવસ્થાઓ અંગે પણ ઘણા પ્રશ્નો ઊભા કરે છે. હાલમાં અધિકારીઓ દ્વારા સમગ્ર વિસ્તારની તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ યાત્રાળુઓને જોખમી વિસ્તારમાં ન જવાની અને તંત્ર સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી રહી છે. અને શું આ માત્ર કુદરતી અકસ્માત હતો કે પછી અગાઉથી કોઈ ચેતવણીના સંકેત મળી રહ્યા હતા? આ સવાલનો જવાબ તપાસ પૂર્ણ થયા પછી જ મળશે. આ ઘટનાને લઈ તમારું શું કહેવું છે? કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો.